ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે ટોપિક નંબર 1.2 વિશે શીખવા જઈ રહેલા છે, જેનું નામ છે દ્રવ્યનો સ્વભાવ, નેચર ઓફ ધ પર્ટિક્યુલર મેટર. ટોપિક શીખવા પહેલાં આપણે દ્રવ્ય એટલે શું તે જાણવું જરૂરી બને. દ્રવ્ય એટલે શું? તો દ્રવ્યને અંગ્રેજીમાં મેટર કહેવાય. કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે છે, વિચ ઇઝ હેવિંગ ફિક્સ માસ, જે જગ્યા એટલે કે અવકાશ રોકે છે, અને જે 5 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એક કે તેથી વધારે ઇન્દ્રિયો એટલે કે જેને સેન્સ કહેવામાં આવે તેના દ્વારા ફીલ કરી શકાય, તો એવી જે વસ્તુ છે તેને શું કહેવામાં આવે છે? દ્રવ્ય. પહેલાં તો આપણને આના બેઝ પર એમસીક્યુ પૂછાઈ શકે કે નીચેનામાંથી દ્રવ્યની કઈ લાક્ષણિકતા હોઈ શકે. તો દ્રવ્ય એટલે કોઈ પણ વસ્તુ જે દળ એટલે કે માસ ધરાવે છે, જે જગ્યા એટલે કે સ્પેસ રોકે છે, અવકાશ રોકે છે, અને જેને 5 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એક કે તેથી વધારે ઇન્દ્રિયો દ્વારા આપણે ફીલ કરી શકીએ, તો એ પ્રકારની વસ્તુને શું કહેવામાં આવે છે? દ્રવ્ય કહેવામાં આવે છે. સે ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે શીખી રહેલા છે તો મારી પાસે આ પેન છે, તો આ પેન જે છે તો તેનું કોઈક નિશ્ચિત દળ હશે. એને હું આ બોર્ડ પર મૂકું છું, તે બોર્ડ પર આટલો એનો અવકાશ રોકે છે. હું આ પેનને જોઈ શકું છું, હું એને સ્પર્શ કરી શકું છું. દેટ મીન્સ મિનિમમ એક ઇન્દ્રિય દ્વારા તો હું એને ફીલ કરી જ શકું છું. તો આ પ્રકારની જે વસ્તુ છે તેને શું કહેવામાં આવે છે? દ્રવ્ય. આપણા ક્લાસરૂમની જો વાત કરીએ તો ક્લાસરૂમમાં જોવામાં આવતું બોર્ડ, ત્યાર પછી બેન્ચ, વી ઓલ પીપલ, ત્યાર પછી પંખો છે, લાઇટ છે, એર કન્ડિશનર છે, બરાબર. તો ધીસ એવરીથિંગ ઇઝ ઇન્ક્લુડેડ ઇન અ મેટર. તો દ્રવ્ય એટલે શું? તો કોઈ પણ વસ્તુ કે જે દળ ધરાવે છે, જે જગ્યા રોકે છે, અને જેને 5 ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એક કે તેથી વધારે ઇન્દ્રિય દ્વારા આપણે ફીલ કરી શકીએ. હવે દ્રવ્યનું વર્ગીકરણ. તો દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે 2 રીતે થાય છે. દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલી રીતે થાય છે? 2 રીતે. પહેલું છે ભૌતિક વર્ગીકરણ, જેને ફિઝિકલ ક્લાસિફિકેશન કહેવામાં આવે. ભૌતિક વર્ગીકરણ અનુસાર દ્રવ્યને ઘન, પ્રવાહી અને વાયુ એમ કુલ 3 અવસ્થામાં એને વર્ગીકૃત કરવામાં આવે છે. જ્યારે રાસાયણિક વર્ગીકરણ અનુસાર દ્રવ્ય જે છે તો તેને મુખ્યત્વે 2 વર્ગમાં વર્ગીકૃત કરી શકાય: શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. આ શુદ્ધ પદાર્થો હંમેશા સમાંગ હોય, હોમોજીનિયસ હોય. કેવી રીતે? તો જેમ જેમ આપણે લેક્ચરમાં આગળ વધશું તેમ તેમ હું તમને સમજાવતો જઈશ. હવે આ શુદ્ધ પદાર્થો જે છે તો તે અગેન 2 રીતે વર્ગીકૃત કરી શકાય: તત્વો અને સંયોજનો. તત્વો એટલે એલિમેન્ટ્સ અને સંયોજનો એટલે કમ્પાઉન્ડ્સ. જેમ ઇન્ડિવિજ્યુઅલ ટોપિક સમજાવીશ તેની સાથે તમને ઇંગ્લિશ ટર્મિનોલોજી પણ શીખવીશ. હવે તત્વો જો જોઈએ તો તત્વોનું વર્ગીકરણ પણ 2 રીતે થાય: એક પરમાણુની સંખ્યાને આધારે અને સેકન્ડ એના ગુણધર્મોને આધારે. પરમાણુની સંખ્યાને આધારે તત્વો 2 પ્રકારના હોઈ શકે: એક પરમાણ્વીય પરમાણુ અને બહુપરમાણ્વીય. એક પરમાણ્વીય એટલે જે તત્વોમાં સિંગલ એલિમેન્ટ્સ એટલે એક જ પરમાણુ જોવા મળે, તો એ પ્રકારના પરમાણુને એક પરમાણ્વીય કહેવાય. અને બહુપરમાણ્વીય એટલે જે પ્રકારના તત્વોમાં 2 કે તેથી વધારે પરમાણુ જોવા મળે અને જે ફક્ત અણુ સ્વરૂપે જોવા મળે, તો એ પ્રકારના પરમાણુને આપણે બહુપરમાણ્વીય કહીશું. જેમ કે આપણે સલ્ફર લખવું હોય તો આપણે એકલો સલ્ફર નથી લખતા, પરંતુ આપણે S8 સ્વરૂપે એને લખીએ છીએ. આપણે ઓક્સિજન લખવું હોય તો એકલો ઓક્સિજન નથી લખતા, પ્રક્રિયા દરમિયાન આપણે એને O2 સ્વરૂપે લખીએ છીએ. ઓઝોન જો લખવા ગઈએ તો એકલો ઓક્સિજન નથી રાઇટ કરતા, આપણે O3 સ્વરૂપે રાઇટ કરીએ. આમ પરમાણુની આધારે તેઓ એક પરમાણ્વીય અને બહુપરમાણ્વીય રીતે વર્ગીકૃત કરી શકાય. આ જસ્ટ આપણે ક્લાસિફિકેશન શીખીએ છીએ. બધા જ ટર્મિનોલોજી અને બધી જ વસ્તુ આપણે ડિટેલમાં શીખવાના છે.
ગુણધર્મોને આધારે તેઓ ધાતુ, અર્ધધાતુ અને અધાતુમાં ડિવાઈડ થાય છે. ધાતુ જેને કહેવામાં આવે છે મેટલ, અર્ધધાતુ જેને કહેવામાં આવે છે મેટાલોઇડ્સ, બરાબર, અને અધાતુ એટલે જેને કહેવામાં આવે છે નોન મેટલ. નીટ જેઈમાં આના બેઝ પર ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે નીચેનામાંથી કઈ ધાતુની લાક્ષણિકતા છે, અર્ધધાતુની લાક્ષણિકતા છે, અધાતુની લાક્ષણિકતા છે, કયું તત્વ ધાતુ તત્વ છે, કયું તત્વ અર્ધધાતુ તત્વ છે, કયું તત્વ અધાતુ તત્વ છે. જેમ જેમ આપણે સિલેબસમાં આગળ કન્ટિન્યુ વધશું તેમ તેમ આપણે એ ડાઉટ્સ પણ ક્લિયર થઈ જશે. હવે સંયોજનો કેટલા પ્રકારના હોઈ શકે? તો સંયોજનો 2 પ્રકારના હોય છે. એક અકાર્બનિક સંયોજન અને સેકન્ડ વન છે કાર્બનિક સંયોજન. અને મિશ્રણ જોઈએ તો મિશ્રણ પણ 2 પ્રકારનું હોય છે. એક સમાંગ મિશ્રણ જેને દ્રાવણ કહેવામાં આવે અને બીજું વિષમાંગ મિશ્રણ. આમ દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે કેટલી રીતે થાય? તો અગેન આપણે ફરીથી જોઈએ તો દ્રવ્યનું વર્ગીકરણ મુખ્યત્વે 2 રીતે થાય: ભૌતિક વર્ગીકરણ અને રાસાયણિક વર્ગીકરણ. ભૌતિક વર્ગીકરણ અનુસાર દ્રવ્યને આપણે ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 અવસ્થામાં વર્ગીકૃત કરી શકીએ. અને રાસાયણિક વર્ગીકરણ અનુસાર આપણે દ્રવ્યને શુદ્ધ પદાર્થો અને મિશ્રણમાં વર્ગીકૃત કરી શકીએ. શુદ્ધ પદાર્થો પાછા તત્વો અને સંયોજનોમાં વર્ગીકૃત થાય. તત્વો પાછા 2 રીતે વર્ગીકૃત કરી શકાય: એક પરમાણુની સંખ્યાને આધારે અને એક ગુણધર્મોને આધારે. પરમાણુની સંખ્યાને આધારે તેઓ એક પરમાણવીય અને બહુપરમાણવીય હશે. ગુણધર્મોને આધારે તેઓ ધાતુ, અર્ધધાતુ અને અધાતુમાં વર્ગીકૃત કરી શકાય છે. સંયોજનો 2 પ્રકારના છે: અકાર્બનિક સંયોજનો અને કાર્બનિક સંયોજનો. અને મિશ્રણ પાછા કેટલા પ્રકારના હશે? 2 પ્રકારના હશે: સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. આ બધા જ વર્ગીકરણ જે છે તો તે આપણે ડિટેલમાં શીખવાના છે. વી આર જસ્ટ ક્લાસિફાઈ ધેમ. આપણે ફક્ત અહીંયા એમનું રેન્ડમલી વર્ગીકરણ કરીએ છીએ. અધરવાઇઝ વિષમાંગ એટલે શું, સમાંગ એટલે શું, કાર્બનિક, અકાર્બનિક, ધાતુ, અર્ધધાતુ, અધાતુ, એક પરમાણવીય, બહુપરમાણવીય, આ બધી જ વસ્તુ આપણે ડિટેલમાં શીખવાના છે. હવે ભૌતિક વર્ગીકરણ વિશે જો ડિટેલમાં શીખીએ તો ભૌતિક વર્ગીકરણ અનુસાર દ્રવ્યને મુખ્યત્વે ઘન એટલે કે સોલિડ, પ્રવાહી એટલે કે લિક્વિડ અને વાયુ એટલે કે ગેસ એમ મુખ્યત્વે 3 વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. તેમાં ઘન, પ્રવાહી અને વાયુ, તો આ 3 જે અવસ્થા જે છે તો એ જુદા જુદા ગુણધર્મોના આધારે એકબીજાથી અલગ થાય છે. ધીસ ક્લાસિફિકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ વન બિકોઝ આ જ વસ્તુ આપણને 12મા ધોરણમાં પણ કામ લાગશે અને સાથે સાથે 11થમાં સ્ટેટ્સ ઓફ મેટર દ્રવ્ય અવસ્થામાં આ જ વસ્તુ આપણે પાછી શીખવાની આવે છે. આના બેઝ પરથી 1 થી 2 MCQ જે કોમ્પિટિટિવ લેવલ પર પૂછાય છે તો તેના વિશે આપણે કાળજી રાખવાની થાય. પહેલું ગુણધર્મો વિશે જો વાત કરીએ તો ગુણધર્મો અનુસાર પહેલું છે આંતર આણવીય અંતર. શબ્દ શું છે? આંતર આણવીય અંતર. આંતર આણવીય અંતર એટલે 2 અણુ ઓર જુદા જુદા અણુઓ વચ્ચે પ્રવર્તું અંતર. તેને શું કહેવામાં આવે છે? આંતર આણવીય અંતર, જેને ઇન્ટરમોલેક્યુલર ડિસ્ટન્સ કહેવામાં આવે. હવે આપણને ખબર છે કે ઘન અવસ્થા એક એવી અવસ્થા છે જેમાં અણુઓ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, પરિણામે તેમના વચ્ચે પ્રવર્તું જે આંતરઆણવીય અંતર જે હોય તે કેવું હોય છે? ઘણું ઓછું હોય છે. પ્રવાહી અવસ્થા જે છે તો તેમાં પ્રવાહીને આપણે એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડી શકીએ છીએ, બરાબર, અને જે પાત્રમાં રેડવામાં આવે તે પાત્રનો તે આકાર ધારણ કરે છે. માટે પ્રવાહીમાં અણુઓ વચ્ચે પ્રવર્તું અંતર એ ઘન કરતાં કેવું હશે? વધારે હશે, પરંતુ વાયુ કરતાં કેવું હશે? ઓછું હશે. જ્યારે વાયુ જે છે તો તે સરળતાથી કોઈ પણ જગ્યાએ વહનશીલ હોય છે. એટલે કે જો સપોઝ આપણે કોઈ એક રૂમમાં આપણે પરફ્યુમની જો કોઈ બોટલ ઓપન કરશું તો ધ સ્મેલ ઓફ ધ પરફ્યુમ વિલ બી સ્પ્રેડ ઇન એન્ટાયર રૂમ. એટલે આખા રૂમમાં જે પરફ્યુમની સ્મેલ છે તે સ્પ્રેડ થઈ જશે. પરિણામે વાયુઓમાં અણુ વચ્ચે પ્રવર્તું અંતર કેવું હોય છે? ઘણું વધારે હોય છે.
હવે તો ઘન અવસ્થા એટલે એવી અવસ્થામાં જેમાં અણુ વચ્ચે પ્રવર્તું અંતર ઘણું ઓછું હોય, માટે અણુઓ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય. વાયુ અવસ્થા જેમાં અણુઓ વચ્ચે પ્રવર્તું અંતર ખૂબ જ વધારે હોય, એટલે અણુઓ એકબીજાથી ખૂબ દૂર અંતરે ગોઠવાયેલા હોય. જ્યારે પ્રવાહી અવસ્થા એક એવી અવસ્થા છે જે ઇન્ટરમીડિયેટ છે ઘન અને વાયુ, કે જેમાં અણુ વચ્ચે પ્રવર્તું અંતર ઘન કરતાં વધારે, પરંતુ વાયુ કરતાં કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. સેકન્ડ પોઈન્ટ જે છે, જેને આંતર આણવીય આકર્ષણ બળ કહેવામાં આવે. આંતર આણવીય આકર્ષણ બળ એટલે જેને ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ ઓફ અટ્રેક્શન કહેવાય. આંતર આણવીય આકર્ષણ બળ એટલે શું? તો બે જુદા જુદા ઓર સમાન, તો બે સમાન और असमान अणुओं वच्चे प्रवर्तु आकर्षण बल और जुदा जुदा अणु वच्चे प्रवर्तु और अणुओं वच्चे प्रवर्तु आकर्षण बल, तो તેને શું કહેવામાં આવે છે? આંતર આણવીય આકર્ષણ બળ. હવે જો આપણે બે ઓબ્જેક્ટ વિશે વાત કરીએ, તો મારી પાસે બે પેન છે, તો આ બે પેન વચ્ચેનું ડિસ્ટન્સ આટલું છે. તો ડિસ્ટન્સ આટલું છે, ધેટ મીન્સ કે એમના વચ્ચેનું અંતર કેવું છે? ઓછું છે. તો એમના વચ્ચે પ્રવર્તું આકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. ધેટ મીન્સ જ્યારે આ બીજી ઓબ્જેક્ટ જે છે, તો આ વસ્તુથી દૂર જાય છે, તો તેમના વચ્ચેનું ડિસ્ટન્સ કેવું થઈ જાય છે? વધી જાય છે. તો ડિસ્ટન્સ એટલે કે અંતર જેટલું વધશે તેટલું આકર્ષણ બળ શું થશે? ઘટશે. પરિણામે જો આપણે દ્રવ્યની અવસ્થા વાત કરીએ, ઘન અવસ્થા, તો ઘનમાં અણુ વચ્ચે પ્રવર્તું અંતર કેવું હોય છે? ઘણું ઓછું. તો અંતર ઘણું ઓછું હશે, તો ડેફિનેટલી એ અણુઓ વચ્ચે પ્રવર્તું આકર્ષણ બળ પ્રબળ હશે, બીકોઝ મોલેક્યુલ્સ ધે આર વેરી નિયર ટુ ઈચ અધર. અણુઓ એકબીજાની ખૂબ જ નજીક હોવાથી તેમના વચ્ચે પ્રવર્તું અંતર ઘણું વધારે હશે, ઘણું ઓછું હશે. પરિણામે આકર્ષણ બળ ઘણું વધારે હશે. તો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી દ્રવ્યની કઈ અવસ્થામાં અણુઓ વચ્ચે પ્રવર્તું અંતર ઘણું ઓછું અને આકર્ષણ બળ ઘણું પ્રબળ? તો ધેટ ઇઝ સોલિડ સ્ટેટ એટલે કે ઘન અવસ્થા. હવે વાયુ અવસ્થા જે છે, તો તેમાં અણુઓ એકબીજાથી ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય, પરિણામે અણુ વચ્ચે પ્રવર્તું અંતર કેવું હોય છે? ઘણું વધારે હોય. તો ડેફિનેટલી તેમના વચ્ચેનું આકર્ષણ બળ ઘણું નિર્બળ હશે. તો ધેટ મીન્સ જે ગેસિયસ સ્ટેટ છે તેમાં આંતર આણવીય આકર્ષણ બળ છે તે કેવું છે? નિગ્લિજિબલ છે, એટલે અવગણ્ય છે, જેને આપણે ઇગ્નોર કરીએ તો ચાલી શકે. જ્યારે પ્રવાહી અવસ્થા જે છે, તો તેમાં અણુ વચ્ચે પ્રવર્તું અંતર ઘન કરતાં વધારે છે અને વાયુ કરતાં ઓછું છે. પરિણામે આકર્ષણ બળ જે છે, તો તે ઘન કરતાં ઓછું હશે અને વાયુ કરતાં વધારે હશે. આમ જો ગુણધર્મોને આધારે જોઈએ તો આપણે પ્રવાહી અવસ્થા એ એક એવી અવસ્થા છે જે ઘન અને વાયુ અવસ્થાને ઇન્ટરલિંક કરતી અવસ્થા છે. નિશ્ચિત કદ. નિશ્ચિત કદ એટલે ફિક્સ વોલ્યુમ. તો ઘન અવસ્થા જે છે, તો તેને પોતાનું નિશ્ચિત કદ હોય, બીકોઝ અણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા હોય, તેમના વચ્ચે પ્રવર્તું આકર્ષણ બળ જો પ્રબળ હોય, તો પરિણામે એમના વચ્ચે કેવું જોવા મળે છે? નિશ્ચિત કદ જોવા મળે. પ્રવાહીને પણ નિશ્ચિત કદ હોય છે. મારી પાસે સપોઝ 5 લીટર દૂધ છે, હું તેને એક પાત્રમાંથી બીજા પાત્રમાં હું રેડું, તો એ પાત્રમાં પણ પ્રવાહીનું કદ કેવું હશે? ડેફિનેટલી નિશ્ચિત જ હશે. આમ પ્રવાહીને કોઈ પણ પાત્રમાં જો રેડવામાં આવે તો પ્રવાહીનું નિશ્ચિત કદ બદલાતું નથી. સપોઝ આપણે એક ગાડીમાંથી બીજી ગાડીમાં 5 લીટર પેટ્રોલને શિફ્ટ કરીએ, તો પેટ્રોલના કદમાં એટ અ ટાઈમ કોઈ ફેરફાર થતો નથી, માટે પ્રવાહીને નિશ્ચિત કદ હોય છે. વાયુ અવસ્થાને નિશ્ચિત કદ નથી હોતું, કારણ કે વાયુમાં અણુ વચ્ચે પ્રવર્તું અંતર ઘણું વધારે હોય, આકર્ષણ બળ ઘણું નિર્બળ હોય, એટલે વાયુના અણુઓ એકબીજાથી ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય અને એ લોકોને જે પાત્રમાં રેડવામાં આવે તે પાત્રમાં એ લોકો સરળતાથી વહન કરે. પરિણામે વાયુના અણુઓ વચ્ચે નિશ્ચિત કદ હોતું નથી. તો હવે ક્વેશ્ચન પૂછવામાં આવે, નીચેનામાંથી દ્રવ્યની કઈ અવસ્થાને નિશ્ચિત કદ હોતું નથી? તો એ કઈ અવસ્થા હશે? વાયુ અવસ્થા હશે. નિશ્ચિત આકાર. તો ઘનને નિશ્ચિત આકાર હોય. આ પેન, તેને પોતાનો ફિક્સ શેપ છે. પ્રવાહીને નિશ્ચિત આકાર નથી.
શા માટે પ્રવાહીને નિશ્ચિત કદ હોય અને નિશ્ચિત આકાર નથી હોતો? તો પ્રવાહીના અણુઓ વચ્ચે પ્રવર્તું જે અંતર જે છે તે ઘન કરતાં વધારે હશે અને વાયુ કરતાં ઓછું હશે, જ્યારે આકર્ષણ બળ એ ઘન કરતાં નિર્બળ હશે અને વાયુ કરતાં વધારે હશે. માટે પ્રવાહી અવસ્થા એક એવી અવસ્થા છે કે જે ઇન્ટરમીડિયેટ ફોર્સિસ ઓફ અટ્રેક્શન ધરાવે છે, એટલે કે મધ્યસ્થી આકર્ષણ બળ ધરાવે. એટલે પ્રવાહી અવસ્થામાં પ્રવાહીના અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ જે પ્રવર્તે છે તે એટલું પ્રબળ છે કે જે એને નિશ્ચિત કદ પ્રોવાઈડ કરી શકે, પરંતુ એ એટલું પ્રબળ નથી કે જે એને નિશ્ચિત આકાર આપી શકે. ધેટ મીન્સ ઇટ ઇઝ નોટ એબલ ટુ જોઈન ધેમ ફોર્સફુલી, એટલે એમને સ્ટ્રોંગલી એકબીજા સાથે બાઇન્ડ કરે એટલું પ્રબળ નથી. પરિણામે પ્રવાહીને નિશ્ચિત આકાર જોવા મળતો નથી, વાયુને નિશ્ચિત આકાર જોવા મળતો નથી. તો દેટ મીન્સ ટોપિક નંબર 3 અને 4ના બેઝ પર આપણને કોમ્પિટિટિવમાં ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી દ્રવ્યની કઈ અવસ્થાને નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર હોય તો તે ઘન અવસ્થા છે, કઈ અવસ્થાને નિશ્ચિત કદ અને આકાર હોતો નથી તો તે છે વાયુ અવસ્થા. ઘનતા જો વાત કરીએ તો ઘનની ઘનતા સૌથી કા વધારે, વાયુની ઘનતા સૌથી કા ઓછી અને પ્રવાહીની ઘનતા જે છે તો તે ઘન કરતાં ઓછી હશે અને વાયુ કરતાં વધારે હશે. કારણ કે કદ જો જોઈએ તો ઘનતા આપણે જોઈએ તો ઘનતા D ઇઝ ઇક્વલ ટુ m/v. હવે પ્રવાહીનું કદ જે છે તો તે ઘન કરતાં વધારે હોય, પરિણામે પ્રવાહીની ઘનતા જે છે તો તે ઘન કરતાં કેવી ઓછી છે? ઓછી જોવા મળે. તો સૌથી વધારે ઘનતા ધરાવતી દ્રવ્યની કઈ અવસ્થા? ઘન અવસ્થા. સૌથી ઓછી ઘનતા ધરાવતી દ્રવ્યની કઈ અવસ્થા? વાયુ અવસ્થા. મોશનની જો વાત કરીએ તો મોશન એટલે જેને કહેવામાં આવે છે ગતિ. તો જે ગતિ જે છે તો તે કુલ 3 પ્રકારની હોય છે. એક છે ટ્રાન્સલેટરી ગતિ, જેને અનુવાદક ગતિ કહેવામાં આવે છે. પછી સેકન્ડ વન છે રોટેટરી ગતિ, જેને ભ્રમણ ગતિ કહેવામાં આવે છે. અને થર્ડ વન જે છે તો વાઇબ્રેટરી ગતિ, જેને કંપનશીલ ઓર આંદોલિત ગતિ કહેવામાં આવે છે. હવે અહીંયા આ બધા ટર્મિનોલોજી હું તમને એક્સપ્લેન નહીં કરીશ, બિકોઝ ફિઝિક્સ અને બીજા ઘણા ચેપ્ટરમાં તમે આના વિશે ડિટેલમાં શીખવાના છો. સો ટ્રાન્સલેટરી મોશન, તો ઘન એક એવી અવસ્થા છે જે ટ્રાન્સલેટરી મોશન અને રોટેટરી મોશન ધરાવતું નથી, જ્યારે વાઇબ્રેશનલ મોશન ધરાવે છે. પ્રવાહી અવસ્થા એ ટ્રાન્સલેટરી અને રોટેટરી બંને અલ્પ માત્રામાં ધરાવે અને વાઇબ્રેટરી ધરાવે છે, જ્યારે વાયુ અવસ્થા એક એવી છે કે જે ટ્રાન્સલેટરી મોશન અને રોટેટરી મોશન અને વાઇબ્રેટરી ત્રણ પ્રકારની જે મોશન જે છે, ગતિ જે છે તે વિપુલ પ્રમાણમાં ધરાવે. કારણ કે વાયુ અવસ્થામાં અણુઓ વચ્ચે પ્રવર્તું આકર્ષણ બળ ઘણું નિર્બળ હોય, અંતર વધારે હોય, પરિણામે વાયુના અણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખૂબ જ સરળતાથી ગતિ કરી શકે છે. પરિણામે દ્રવ્યની વાયુ અવસ્થા એક એવી અવસ્થા છે જે 3 ગતિને વિપુલ પ્રમાણમાં ધરાવે. ઘન અવસ્થા ટ્રાન્સલેટરી અને રોટેટરી એટલે અનુવાદક અને ભ્રમણ ગતિ અલ્પ પ્રમાણમાં ધરાવે, જ્યારે કંપનશીલ અને આંદોલિત ગતિ ધરાવે છે. કમ્પ્રેસિબિલિટી અને થર્મલ એક્સપાન્શન, સંકોચન અને વિસ્તરણ. સંકોચન જો જોવામાં આવે, સંકોચન એટલે અણુઓને એકબીજાની નજીક લાવવા. કેવી રીતે? તાપમાન ઘટાડીને ઓર દબાણ વધારીને. આપણે પાછળથી ટોપિક શીખવાના છે. તો ઘન અવસ્થા જે છે તો તે સૌથી કા ઓછું સંકોચન ધરાવે છે. શા માટે સૌથી કા ઓછું સંકોચન ધરાવે? તો અગેન આપણે ઓબ્જેક્ટ વિશે જોઈએ કે સપોઝ આ બે ઘનના 2 અણુ છે તો જે એકબીજાથી આટલી નજીક ગોઠવાયેલા છે. હવે સંકોચન કરવું એટલે કે દબાણ આપીને અણુઓને એકબીજાની નજીક લાવવું. તો અણુઓ ઓલરેડી એકબીજાથી એટલા બધા નજીક છે કે જો તમે હવે વધારે દબાણ આપશો તો અણુઓ વચ્ચે પ્રવર્તું જે અપાકર્ષણ બળ જે છે તો તેમને એકબીજાની નજીક લાવવા દેશે નહીં. ધેટ મીન્સ ઘન અવસ્થામાં અણુઓ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય, તેમના વચ્ચેનું આંતરાણવીય અંતર ઘણું ઓછું હોય, આકર્ષણ બળ ઘણું પ્રબળ હોય, અને જ્યારે તમે ફોર્સ વધારો છો, દબાણ વધારો છો
અને અણુઓને એકબીજાની નજીક લાવવાનો પ્રયત્ન કરો તો અણુઓના જે ઘનમાં અણુઓ ટેમ્પરરી ઓર ક્ષણ માટે એકબીજાની નજીક આવશે, પરંતુ ત્યારબાદ તેમના વચ્ચે પ્રવર્તું જે પ્રબળ અપાકર્ષણ બળ છે તે એમને વધારે નજીક આવવા દેશે નહીં. પરિણામે ઘન અવસ્થા એક એવી અવસ્થા છે જેમાં સંકોચન અને વિસ્તરણ જે છે તો તે ઓછું જોવા મળે છે. હવે સંકોચન અને વિસ્તરણ જે ઓછું જોવા મળે, જ્યારે પ્રવાહી અવસ્થા જે છે તો તેમાં ઘન કરતાં થોડું વધારે જોવા મળે, અને વાયુ અવસ્થા જે છે તો તેમાં સંકોચન કેવું જોવા મળે છે? સૌથી કા વધારે જોવા મળે છે. શા માટે વાયુ અવસ્થામાં સંકોચન સૌથી કા વધારે જોવા મળે છે? તો વાયુ અવસ્થામાં અણુઓ ઓલરેડી એકબીજાથી આટલા દૂર ગોઠવાયેલા છે. That means intermolecular distance between two atoms or two molecules is very much. અણુઓ વચ્ચેનું પ્રવર્તતું અંતર ઘણું વધારે છે. હવે જો આપણે એમને દબાણ આપશું તો અણુઓ ડેફિનેટલી એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરશે. માટે વાયુના અણુઓ જે છે તો તેમના વચ્ચેનું અંતર ઘણું વધારે હોવાને કારણે જેવું દબાણ એપ્લાય કરવામાં આવે તો they come near to each other. પરિણામે વાયુ અવસ્થામાં સંકોચન સૌથી કા વધારે જોવા મળે, જ્યારે ઘન અવસ્થામાં સંકોચન આપણને સૌથી કા ઓછું જોવા મળશે. જ્યારે આપણે થર્મલ એક્સપાન્શનની વાત કરીએ, થર્મલ એક્સપાન્શન એટલે શું કે તાપમાન આપતા અણુઓ વચ્ચેનું અંતર વધે અને અણુઓ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરે. હવે ઘન અવસ્થામાં અણુઓ એકબીજાની નજીક છે. એકબીજાની નજીક હોવાથી જ્યારે તાપમાન આપવામાં આવે તો અણુઓ એ ઉર્જા મેળવે એન્ડ ધે ટ્રાઇંગ ટુ મૂવ અવે ફ્રોમ ઈચ અધર. માટે અણુઓ એકબીજાથી દૂર જવાનો પ્રયત્ન કરશે. માટે જે વિસ્તરણ જો જોઈએ તો ઘન અવસ્થા જે છે તો તેમાં થર્મલ એક્સપાન્શન સૌથી કા વધારે હશે. થર્મલ એક્સપાન્શન વાયુ અવસ્થામાં કેવું હશે? ન્યૂનતમ હશે. શા માટે? તો વાયુના અણુઓ ઓલરેડી એકબીજાથી દૂર ગોઠવાયેલા છે, એટલે તેમના વચ્ચેનું અંતર ઓલરેડી ઘણું વધારે છે. હવે જો તમે તાપમાન આપશો તો એમાં થોડોક જ નજીવો વધારો થશે, વધારે નોંધપાત્ર વધારો થશે નહીં. પરિણામે વાયુ અવસ્થામાં જે થર્મલ એક્સપાન્શન જોવા મળવું જોઈએ, ઉષ્મીય વિસ્તરણ મળવું જોઈએ તો એ ન્યૂનતમ જોવા મળે. જ્યારે પ્રવાહી અવસ્થા જે છે તો ધેટ ઇઝ ઇન્ટરમીડિયેટ, એટલે કે એ મધ્યસ્થ છે. તે કોની વચ્ચે? ઘન અને વાયુ અવસ્થા વચ્ચે. એટલે એમાં થર્મલ જે એક્સપાન્શન જે છે તો તે ઘન કરતાં ઓછું જોવા મળે અને વાયુ કરતાં કેવું જોવા મળે છે? વધારે જોવા મળે છે. ઉર્જાની વાત કરીએ, એનર્જી જો કહેવામાં આવે તો ઘન પદાર્થ સૌથી કા ઓછી ઉર્જા ધરાવે, પ્રવાહી એ ઘન કરતાં વધારે ઉર્જા ધરાવે, અને વાયુના અણુઓ સૌથી વધારે ઉર્જા ધરાવે છે. કારણ કે વાયુના અણુઓ સતત રોટેટિંગ હોય, એટલે કે મૂવિંગ હોય, ગતિશીલ હોય, અને જેમ અણુઓ ગતિશીલ હોય તેમ એની ગતિજ ઉર્જા કેવી હોય? વધારે જોવા મળે. પરિણામે સૌથી કા વધારે અને મોસ્ટ એનર્જેટિક છે તે કઈ અવસ્થા છે? તો તે વાયુના અણુ. અને સૌથી કા ઓછા એટલે કે લીસ્ટ એનર્જી કોણ ધરાવે છે? ઘન ધરાવે છે. આમ જ્યારે જુદા જુદા ગુણધર્મોને આધારે આપણે દ્રવ્યની ત્રણ અવસ્થાને એકબીજાથી વર્ગીકૃત કરીએ તો દ્રવ્યની મુખ્યત્વે કેટલી અવસ્થા છે? ત્રણ અવસ્થા છે ભૌતિક ગુણધર્મોને આધારે: ઘન, પ્રવાહી અને વાયુ. આંતરાણવીય અંતર અગેન રિપીટ કરીએ છીએ, ઘનમાં સૌથી ઓછું છે, વાયુમાં સૌથી વધારે છે, અને પ્રવાહી ઇન્ટરમીડિયેટ એટલે ઘન કરતાં એમાં વધારે હશે અણુઓ વચ્ચે પ્રવર્તું અંતર, અને વાયુ કરતાં ઓછું હશે. આંતરાણવીય આકર્ષણ બળ એ ઘનમાં સૌથી કા વધારે હશે, કારણ કે ઘનમાં અણુઓ એકબીજાની ખૂબ જ નજીક ગોઠવાયેલા છે. પરિણામે તેમાં અણુ વચ્ચે પ્રવર્તું આકર્ષણ બળ વધારે હશે. વાયુમાં નેગ્લિજિબલ હશે, બીકોઝ વાયુમાં અણુઓ એકબીજાથી ખૂબ દૂર ગોઠવાયેલા છે. જ્યારે પ્રવાહી અવસ્થામાં ઇન્ટરમીડિયેટ જોવા મળે. નિશ્ચિત કદ તો ઘનમાં ઓલરેડી અણુ વચ્ચેનું પ્રવર્તું આકર્ષણ બળ એટલું પ્રબળ હોય કે જે અણુઓને પ્રબળતાથી જકડી રાખે. પરિણામે ઘન અવસ્થા એ નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર ધરાવે છે. વાયુમાં જે અણુ વચ્ચે પ્રવર્તું આકર્ષણ બળ ખૂબ જ નિગ્લિજિબલ હોય, અવગણ્ય હોય, માટે
વાયુને નિશ્ચિત કદ અને નિશ્ચિત આકાર હોતા નથી. પ્રવાહી અવસ્થા એક એવી છે જે નિશ્ચિત કદ ધરાવે છે પરંતુ નિશ્ચિત આકાર ધરાવતી નથી. તેમને જે પાત્રમાં રેડવામાં આવે તે પાત્રનો આકાર ધારણ કરે પરંતુ તેમના કદમાં કોઈ ફેરફાર થતો નથી. આપણે દૂધની વાત કરીએ તો 5 લીટર દૂધને તમે કોઈક રાઉન્ડ બોટમ ફ્લાસ્ક એટલે ગોળાકાર ચંબુમાંથી કોઈ કોનિકલ ફ્લાસ્કમાં તમે શિફ્ટ કરો તો એના કદમાં કોઈ ફેરફાર નહીં થાય. 5 લીટરનું 5 લીટર રહેશે પરંતુ એનો આકાર ડેફિનેટલી બદલાઈ જશે. ઘનતા સૌથી વધારે ઘન અવસ્થા ધરાવે, વાયુ અવસ્થા સૌથી ઓછી ઘનતા ધરાવે છે. ત્યારબાદ મોશન જોઈએ જેને ગતિ, તો ઘન એ અનુવાદક ગતિ અને ભ્રમણ ગતિ નથી ધરાવતું જ્યારે કંપનશીલ ગતિ ધરાવે છે. વાયુ અવસ્થા 3 પ્રકારની ગતિ ધરાવે છે અને પ્રવાહી અવસ્થા પહેલી 2 ગતિને અલ્પ માત્રામાં જ્યારે વાઇબ્રેટરી ગતિ સૌથી વધારે. એટલે વાઇબ્રેટરી ગતિ 3 અવસ્થામાં આપણને જોવા મળે. જો સંકોચનની વાત કરવામાં આવે તો ઘનમાં સંકોચન સૌથી ઓછું જોવા મળે, વાયુમાં સૌથી વધારે જોવા મળે કારણ કે ઘનના અણુઓ એકબીજાની ખૂબ જ નજીક આવેલા હોવાથી હવે જો આપણે દબાણ એપ્લાય કરશું તો અણુઓ એકબીજાથી હજુ વધારે નજીક જઈ શકવાના નથી. જ્યારે વાયુમાં અણુઓ ઓલરેડી એકબીજાથી ખૂબ દૂર અંતરે ગોઠવાયેલા હોય, પરિણામે જ્યારે આપણે દબાણ એપ્લાય કરીએ તો દે આર હેવિંગ ગ્રેટ ટેન્ડન્સી ટુ કમ અક્રોસ ઈચ અધર. એટલે એ લોકો એકબીજાની નજીક આવવાનો પ્રયત્ન કરશે. માટે વાયુ અવસ્થામાં જે કોમ્પ્રેસિબિલિટી જે છે તે સૌથી વધારે જોવા મળે. થર્મલ એક્સપાન્શન એટલે ઉષ્મીય વિસ્તરણ ઘનમાં મહત્તમ, વાયુમાં ન્યૂનતમ જોવા મળે, પ્રવાહીમાં મધ્યસ્થ જોવા મળે. ઉર્જાની વાત કરીએ તો ઘન સૌથી ઓછી ઉર્જા ધરાવે, વાયુ સૌથી વધારે ધરાવે અને પ્રવાહી જે છે તે ઇન્ટરમીડિયેટ એટલે ઘન કરતાં વધારે. અને લાસ્ટમાં જો આપણે ઉદાહરણ જોઈશું તો ઘનના ઉદાહરણ કયા આવી શકે? તો ઘનના ઉદાહરણ તરીકે આપણી પાસે લોખંડ છે, સોનું છે, લાકડું છે, તે બધા ઘનના છે. પ્રવાહીના પાણી અને મર્ક્યુરી યાદ રાખવાનું. મર્ક્યુરી જેને પારો કહેવામાં આવે, એકમાત્ર ધાતુ કે જે ઉડાના તાપમાને આપણને પ્રવાહી અવસ્થામાં જોવા મળે. અને વાયુ તો ડાયહાઇડ્રોજન ગેસ, ડાયઓક્સિજન ગેસ, કાર્બન ડાયોક્સાઇડ ગેસ, H2S ગેસ, કોઈ પણ ઉદાહરણ તમે રાઇટ કરી શકો છો. તો those students who are referring for NEET as well as JEE એટલે કે JEE અને NEET અને કોમ્પિટિટિવ માટે પ્રિપરેશન કરતા હોય તો તેને આખું ટેબલ પરફેક્ટ કરવાનું થાય. અને જેઓ ફક્ત બોર્ડ પર ફોકસ કરવા માગતા હોય તો તેમણે ટોપિક નંબર 1, 2, 3, 4, 5 કરવાના, જ્યારે અને 7 કરવાનું. 6, 8 અને 9 એ કોમ્પિટિટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે.